નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર. મિત્રો, પાક સંગ્રહ માળખા યોજના વિશે વાત કરીએ તો મિત્રો 2024-25 વર્ષ માટે સુવર્ણ અવસર કહી શકાય તેવી મહત્વની યોજનાની જાહેરાત થઈ ગઈ છે. અનાજ ભરવાનું ગોડાઉન બનાવવા માટે સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આવા સમયની અંદર અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે. ખેડૂતોની ઉપજને લાંબા સમય સુધી સલામત રાખવી અને બજારમાં વધતી માંગ વખતે સારો ભાવ મળે તે માટે પાક સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. ઘણી બધી વાર તમારી પાસે સંગ્રહ ક્ષમતાનો અભાવ હોવાના કારણે ખેડૂતોને ઓછા ભાવે પાક બગડી જાય તે પહેલાં ઓછો ભાવ લઈને પાક વેચવો પડે છે. તેના કારણે આર્થિક નુકસાન થતું હોય છે. આ સમસ્યાનું નિવારણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021-22માં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે, જેના માટે સરકાર દ્વારા 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સીધી સબસિડી આપવામાં આવે છે. અગાઉના વર્ષોમાં આ સબસિડી માત્ર 75,000 રૂપિયા સુધી હતી, પરંતુ વર્ષ 2024-25 માટે વધારીને 1 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે. ખેડૂતો તેમના ખેતરમાં વેરહાઉસ, સિલો અને અનાજ સંગ્રહ માટેના અનન્ય માળખા બનાવી શકે છે. આ માળખામાં માત્ર અનાજ જ નહીં પરંતુ ખાતર, બીજ, કૃષિ સાધનો અને દવાઓ પણ સંગ્રહ કરી શકે છે. આ સુવિધા ખેડૂતોને સિઝન દરમિયાન પાકના મૂંઝવણ વિના સંગ્રહ માટે સક્ષમ બનાવશે. મિત્રો, ખેડૂતો માટે યોજનાનો લાભ લેવા માટે સરકારે વેબસાઇટ અથવા તો નજીકની કૃષિ કચેરીમાં અરજી કરી શકાય છે. અરજદારે નીચેની વિગત સાથે અરજી ફોર્મ ભરવાનું છે. આવશ્યક દસ્તાવેજની વાત કરીએ તો જમીનના દસ્તાવેજો, જે આપણા રેગ્યુલર દસ્તાવેજ છે 7, 12 અને 8 નો ઉતારો, જે તમારો લેટેસ્ટ હોવો જોઈએ. આધાર કાર્ડ, બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ અને અન્ય જરૂરી કાગળો. અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો તમે સરકારી પોર્ટલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ અથવા તો ગ્રામ પંચાયત અથવા તો ખેતીવાડીની અધિકારીની કચેરી મારફતે તમે ફોર્મ ભરી શકો છો. સહાય તમારી મંજૂર થઈ જાય ત્યારબાદ ખેડૂતોને નક્કી કરાયેલી સબસિડી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે સીધી તમારા ખાતામાં જેવી રીતે 2000નો હપ્તો પડે છે તે રીતે ડાયરેક્ટ સહાય આવવાની છે. 2021-22થી 23-24 સુધી રાજ્યના 36,600થી વધારે ખેડૂતોને 184 કરોડ કરતાં વધારેની ગ્રાન્ટ આપવામાં આવી છે. 2024-25 માટે 13,982 કરતાં વધારે ખેડૂતોને પાક સંગ્રહ માળખા માટે મંજૂરી આપી દેવાઈ છે. પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકાર તરફથી મળશે 3,000 રૂપિયા. કઈ રીતે તમે લાભ મેળવી શકો છો અને શા માટે તમને આપવામાં આવશે 3,000 રૂપિયા, તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજનાની શરૂઆત કરી છે અને તેના અંતર્ગત 3,000 રૂપિયા સુધીની પશુપાલકોને સહાય આપવામાં આવશે. વિડીયોમાં સમગ્ર માહિતી મેળવીએ તે પહેલાં જો તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર હોય અને તમારી આસપડોશમાં પણ જો કોઈ મિત્રો પશુપાલન કરી રહ્યા હોય તો તેમને આ માહિતી સૌથી પહેલાં તમારા દ્વારા પહોંચે તે અનિવાર્ય કરજો. તેમને વોટ્સઅપ દ્વારા વિડીયોની લિંક મોકલી દેજો. મિત્રો, પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુઓની ઉત્તમ જાતના સંવર્ધનને અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં પશુપાલનનો ઝડપથી વિકાસ કરવા માટે ઘણા ખેડૂતોએ ખેતી સાથે પશુપાલનને અપનાવીને મહત્તમ આવક મેળવી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે માત્ર પશુપાલન તરફ વળ્યા છે. સરકાર આ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા હેતુથી એક નવી યોજના શરૂ કરી રહી છે, જેમ કે ખાંડન યોજના, ચારા કાપવાના મશીનની યોજના, કૃત્રિમ બીજદાન યોજના. આ યોજનામાં સરકાર પશુપાલકોને નર અને માદા પશુઓના સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડે છે. કેટલાક કિસ્સાઓમાં નર પશુઓ માદા પશુઓની નજીક જવા માટે હિંમત રાખતા નથી અથવા તો શારીરિક તકલીફ હોવાના કારણે પ્રજનન પ્રક્રિયામાં સમસ્યા એટલે કે પ્રજનનમાં સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોની અંદર કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઉત્તમ નર પશુઓના વીર્ય માદા પશુઓના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનો જન્મ આપે છે.
કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે કે જેમના પશુઓએ વાછરડાને જન્મ આપ્યો હોય કે તેની ઉંમર 11 મહિનાથી ઓછી હોય. આગળ વાત કરીએ તો આવેદન પ્રક્રિયા શું છે અને કયા દસ્તાવેજ તમારે ઉમેરવાના છે. તો યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે. અરજી માટે દસ્તાવેજની વાત કરીએ તો વાછરડાના જન્મનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, આધાર કાર્ડ. યોજનાનો લાભ કઈ રીતે તમે મેળવી શકશો મિત્રો? તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે. જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે. તમારી અરજીને મંજૂરી મળશે ત્યારબાદ 3000 રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં આવશે. તમે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય તો આ યોજનાનો લાભ લઈને તમારા પશુઓ માટે ઉત્તમ ભવિષ્ય તમે નક્કી કરી શકો છો. મહત્વની વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ ખેડૂતો માટે નવી આફતની આગાહી કરી છે અને ઉનાળા પાકને ખતરો, તેના વિશે પરેશભાઈ ગોસ્વામીએ અતિ અગત્યની વાતનું ધ્યાન દોરેલું છે. વાત કરીએ તો મિત્રો, હાલ ખેતી કામનો મહત્વનો તબક્કો ચાલી રહ્યો છે અને જ્યાં ઉભેલા શિયાળુ પાકનો ઉતારો લેવાનો છે ત્યારે લગભગ 20 માર્ચ સુધીમાં ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરે તેવી સંભાવના છે. આ કડી દરમિયાન એક ખાસ ધ્યાન તમારે વાતનું રાખવાનું છે કે જેના દ્વારા ઉનાળુ પાકનું ગ્રોથ નહીં રોકાય અને તમારો છોડ નબળો નહીં પડે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખૂબ જ અગત્યની વાત અંગે ધ્યાન દોર્યું છે કે ઉનાળા પાકનું વાવેતર પણ લાંબુ ચાલી રહ્યું છે અને અત્યારે પણ વાવેતર ચાલુ જ છે. હજુ પણ 15 થી 20 માર્ચ સુધી ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર થાય તેવી સંભાવના છે. ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમણે વાવેતર કરી દીધું હતું અને વાવેતર ઉગી ગયું હશે અથવા તો ઉગાવો આવતો હશે. અત્યારે ઘણા બધા લોકો એવા છે કે શિયાળુ પાક ઊભા છે અને ઉતારો લેવાનો છે. તેમણે કહ્યું કે હવે શિયાળુ પાકમાં જે જીવાત હશે તે જીવાત પાક કાઢતા બીજા પાકની અંદર શિફ્ટ થઈ જશે. હાલમાં ઉભેલા શિયાળા પાકમાં થ્રિપ્સ નામની જીવાત જોવા મળી રહી છે, જે શિયાળુ પાક નીકળશે અને ઉનાળુ પાકની અંદર ફરીવાર આવશે. તેનાથી માઠી અસર થશે. તે ઉગી રહેલા છોડનો ગ્રોથ એટલે કે વિકાસ અટકાવી દેશે અને છોડ નબળો પડી જશે. બીજી પણ ઘણી બધી જાતની સમસ્યાઓ આવી શકે છે. તેના કારણે ખેડૂતોએ દવાનો છંટકાવ અગાઉથી કરી દેવો જોઈએ. અત્યારે પાક ઉગતાની સાથે જ ચૂસિયા જીવાતનો અટેક થઈ જશે તો પાક નબળો થઈ જશે. પાકને ઘણું બધું નુકસાન થઈ શકે છે. ઉનાળુ પાક નબળું ન રહે તે માટે દરેક ખેડૂત ભાઈઓ કાળજી રાખજો. હાલ જે પાક કાઢી રહ્યા છે તે શિયાળામાં ચૂસિયા જીવાત ઉનાળાના પાકમાં શિફ્ટ ન થાય તેનું ધ્યાન દરેક ખેડૂતોએ દોરવાનું છે. યોજના આવી ગઈ છે મિત્રો. હવે ખેડૂતોને ખેતી કરવા માટે ક્યારેય પણ પૈસાની તંગી નહીં પડે. ખેડૂતો લઈ શકશે 5 લાખ રૂપિયા સુધીની લોન. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેની અંદર ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આના પહેલાં 3 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળતી હતી, પરંતુ બજેટ પહેલાં ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના ચેરમેન અને સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી મહેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ ગુજરાત પ્રદેશ સહકારી ભારતીની મળેલી બેઠકમાં ખેડૂતોના મળતી વિના વ્યાજની લોનમાં વધારો કરવામાં આવે તે માટે હોદ્દેદારોને સાથે રાખીને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તત્કાલીન સમયે જ વડાપ્રધાન તથા નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. ત્યારબાદ તેમણે ખેડૂતોને મોંઘવારીના લીધે ઘણી વખત નાણાકીય જરૂરિયાત ઊભી થાય તેવું તગડું વ્યાજ ચૂકવીને પરાણે વ્યાજખોરો પાસેથી પૈસા લેવા પડતા હતા અને આના કારણે ખેડૂતોને 3 લાખને બદલે 5 લાખની લોન કેસીસી સ્વરૂપે મળે તો ગુજરાતના નહીં પણ સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે. તો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે. તેનું નામ કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત 1998માં નાબાર્ડની ભલામણ દ્વારા કરવામાં આવી હતી અને યોજના અનુસાર દેશભરના કરોડો ખેડૂતો બિયારણ, ખાતર, જંતુનાશક દવા, કૃષિ સંબંધિત સાધનો ખરીદી શકે તે માટે ખેડૂતોને વગર વ્યાજની 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી યોજના છે. અત્યાર સુધી આ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયા હતી, જે હવે વધારીને 5 લાખ રૂપિયા સુધી કાર્ડની મર્યાદા વધારવામાં આવી છે. આ જ સમયે લોન પર વ્યાજ દર પણ ઘટાડીને 7% કરવામાં આવ્યો છે અને યોજનાની સૌથી ખાસ વાત એ છે કે જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તો તેમને વ્યાજની અંદર 3% સબસિડી આપવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓ માટે અમુક પાત્રતા છે. ભારતીય નાગરિક હોવા જોઈએ અને તેમની ઉંમર 18 થી 75 વર્ષની હોવી જોઈએ. સરકારી અને ખાનગી બેન્કો, ગ્રામીણ બેન્કો અને સહકારી મંડળીઓ પાસેથી લોન પણ મેળવી શકાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ ઈચ્છે તો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકે છે.
ખેડૂતો તેમના વિસ્તારની બેંકમાં જઈને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની છે અને અરજીની સાથે આધાર, પાન કાર્ડ, જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત ઘણા બધા દસ્તાવેજ તમારે સબમિટ કરવાના છે. અરજી ફોર્મમાં આપેલી વિગતો દાખલ કરવાની છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો પીએમ કિસાન યોજનાની વેબસાઇટ અથવા તો તમારે જે બેંકમાંથી લોનમાં અરજી કરવી છે તેની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. દેશની સૌથી મોટી બેંક એટલે કે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ માટે વેબસાઇટ sbi.co.in અને પર્સનલ બેન્કિંગની મુલાકાત તમારે લેવાની છે. કૃષિ અને ગ્રામીણ ટેબ પર જવાનું છે. પાક લોન વિકલ્પમાં કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો છે અને અરજી ફોર્મમાં આપેલી વિગત તમારે દાખલ કરવાની છે. આ બાદ સંબંધિત બેંક તમને 4 દિવસમાં સામેથી સંપર્ક કરશે અને સૂચના મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થશે. કિસાન ક્રેડિટ કાર્ડ પરના વ્યવહારો પર 2 વર્ષની અંદર તમને 2 વાર વ્યાજ આપવાનું છે, એટલે કે 6 મહિને તમારે 1 વાર વ્યાજ ભરી દેવાનું છે. વ્યાજ સાથે લોનમાં વર્ષ 1 વાર જમા કરાવવાની છે. મિત્રો, ખેડૂતો બીજા દિવસે પણ જમા કરેલી રકમ ઉપાડી શકશે. વ્યાજ સબસિડી ત્યારે જ લાગુ થાય છે જ્યારે ખેડૂતો વર્ષમાં 2 વાર વ્યાજ ચૂકવે અને લોનની રકમ 1 વાર જમા કરે. આમ કરવામાં નિષ્ફળતા 7% વ્યાજ પરિણમશે, એટલે કે તમારું જે 7% વ્યાજ છે તે ધીમે ધીમે ઓછું થતું જશે. 3% સબસિડી તો સરકારે જાહેર કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ જે તમારી 5 લાખની લોન છે તેને 1 વર્ષમાં ભરી દે છે તો તેને 7%માંથી 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે. અને જો તમે સમયસર પણ વ્યાજની ભરપાઈ કરો છો તો પણ તમને વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવશે. સમયસર વ્યાજ નહીં ચૂકવવામાં આવે તો તમારું એકાઉન્ટ છે તે ડિફોલ્ટર તરીકે પણ ગણી શકાય છે. મિત્રો, એટલે સાવધાનીપૂર્વક તમારે આ લોન લેવાની છે અને તેનું વ્યાજ પણ સમયસર ચૂકવતું રહેવાનું છે. ભારત સરકારની એક મહત્વની યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે સમાચાર આવી રહ્યા છે. મફત ગેસ સિલિન્ડરનો લાભ લેવા માંગો છો તો આ યોજનાની અંદર આવી રીતે તમારે અરજી કરવાની છે. મિત્રો, આજે પણ ભારત દેશમાં ઘણી બધી સ્ત્રીઓ રસોઈ માટે લાકડા, ગોબરના ખોળિયા અથવા તો કોલસા જેવા પરંપરાગત ઈંધણનો ઉપયોગ કરતી હોય છે અને તેનાથી રસોઈ બનાવવાથી મહિલાઓના સ્વાસ્થ્ય અને સંબંધિત ઘણી બધી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડે છે. મહિલાઓની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ અદ્ભુત યોજના ચલાવાઈ રહી છે અને યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને મફત LPG ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ફક્ત લાભ મહિલાઓ જ મેળવી શકે છે. આ યોજનાનો લાભ મહિલાઓને મળશે કે જેઓ ગરીબી રેખા નીચે જીવી રહી છે અને ઉપરાંત તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. આ યોજનામાં અરજી કરીને મફત સિલિન્ડરનો લાભ કેવી રીતે મેળવવો તેના વિશે વાત કરીએ તો અરજી કરવા માટે સર્વપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ PMUY એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના .government.in ની મુલાકાત લેવી પડશે અને મુલાકાત લીધા બાદ નવા ઉજ્જવલા કનેક્શન માટેની અરજી વિકલ્પ પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. તમને 3 ગેસ એજન્સીના નામ દેખાશે: ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અને HP ગેસ. આમાંથી તમે જેમાંથી ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો તે કોઈ પણ એક એજન્સીનો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક વધુ નવું પેજ ખુલશે. ત્યાં તમારે પૂછવામાં આવેલી બધી વિગતો ભરવાની છે અને તમારું નામ, વિતરકનું નામ, મોબાઈલ નંબર, સરનામું, પિનકોડ વગેરે જેવી વિગત પૂછવામાં આવશે. આ વિગત ભર્યા બાદ જરૂરી દસ્તાવેજની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની છે અને બધું ભર્યા બાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે અને યોજના માટે અરજી કરવાની છે. અને આ રીતે તમે યોજનાની અંદર સરળતાથી અરજી કરી શકો છો અને મફતમાં તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી શકો છો. ઊંઝા ખાતે જીરુની ચિક્કાર આવક. મિત્રો, હોળી બાદ રાજસ્થાનથી આવક શરૂ થશે. ઉનાળાનો તડકો શરૂ થઈ ગયો છે અને ત્યારે ઊંઝા ખાતે જીરુની આવક પ્રતિદિન ચિક્કાર બનતી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનના જીરુની આવક હોળી બાદ શરૂ થશે. ચાલુ સપ્તાહે ઊંઝાના ગંજ બજાર વિસ્તારમાં જીરુની 20,000 થી 25,000 બોરી આવી હતી, જેની અંદર નવા અને જૂના બંને માલમાં ઘરાકી રહે છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છથી નવો માલ આવી રહ્યો છે અને વરિયાળીની અંદર પાવાગઢ સાઈડથી પણ ગ્રીન માલ આવવાનો શરૂ થઈ ગયો છે. જીરામાં સૌરાષ્ટ્ર અને કચ્છથી નવા માલની આવક 18,000 થી 25,000 બોરી હતી. જોકે આવતા અઠવાડિયામાં વધીને 30,000 કરતાં વધારે બોરી આવશે તેવી આગાહી કરવામાં આવી છે. એનીડેક્સ પર વાયદો મજબૂત હોવાથી હાજરમાં પણ 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને હાલમાં નવી ઘરાકી મજબૂત થઈ ગઈ છે. ત્યારે નવા હલકા માલના
3900 થી 4200 રૂપિયા, મીડિયમ માલના 4400 રૂપિયા અને સારા માલના 4500 થી 4800 રૂપિયા અને સુપર બોલ્ડ માલના 4900 થી 5000 રૂપિયા બોલાયા હતા. જૂના માલની 2500 થી 3000 બોરીની આવક છે. તેના જનરલ ભાવ 3900 થી 4150 રહ્યા હતા અને રોજિંદા 20 થી 22000 બોરીનો વેપાર થઈ રહ્યો છે. નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રથમ દિવસે જ કેન્દ્ર સરકાર તરફથી ઝટકો આપવામાં આવ્યો છે મધ્યમ વર્ગના લોકોને. એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થઈ ગયા છે. જાણો કેટલે ભાવ પહોંચ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે મિત્રો. 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈપણ જાતનો ફેરફાર નથી કર્યો. ઇન્ડિયન ઓઇલ દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ અનુસાર સિલિન્ડર હવે દિલ્હીની અંદર 1803 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ફેબ્રુઆરીમાં તેની કિંમત 1797 હતી. ઉલ્લેખનીય છે કે તેલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. દિલ્હીની અંદર 14 કિલોના સિલિન્ડરના હજુ પણ 803 રૂપિયા છે. મુંબઈની અંદર 802 રૂપિયા છે. વગેરે શહેરોમાં 803 થી લઈને 829 રૂપિયા બોલાઈ રહ્યા છે. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1913 રૂપિયા થઈ ગઈ છે મિત્રો. કોલકાતામાં 19 કિલોના સિલિન્ડરની કિંમત પણ હવે 1913 રૂપિયા થઈ ગઈ છે અને ફેબ્રુઆરીની અંદર મિત્રો 1907 રૂપિયામાં મળતું હતું. ત્યારે મુંબઈમાં તેની કિંમત 1755 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં 1749 રૂપિયામાં મળતું હતું અને જાન્યુઆરીમાં મિત્રો 1756 રૂપિયા તેની મૂળ કિંમત હતી. મિત્રો, ખેડૂતો માટે કામના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધી લોલીપોપ આપવામાં આવ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી. કારણ કે ખેડૂતોને સહાય ચૂકવવામાં ગુજરાત સરકાર ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે. યોજનાઓની અંદર 50% કરતાં ઓછી રકમની સહાય ખેડૂતો સુધી પહોંચી રહી છે. રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે મિત્રો. ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ જોવા મળી રહી છે. વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને 50% કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે. 77.18 કરોડની જોગવાઈની સામે માત્ર 12 કરોડ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે. ટ્રેક્ટર સહાય, તાર ફેન્સિંગ, સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓની અંદર ઓછી ચૂકવણી કરવામાં આવી રહી છે. ખેડૂતોને મદદની વાતો વચ્ચે સરકારી સહાયના આંકડાઓએ અત્યારે રાજ્ય સરકારની પોલ ખોલી છે. જણાવી દઈએ મિત્રો કે જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 12 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી છે અને જેમાં જો ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો માત્ર 30 કરોડ રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે અને 412 કરોડ રૂપિયા તો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર ને માત્ર 30 કરોડ કરતાં થોડા ઘણા રૂપિયા વધારે સહાય ચૂકવવામાં આવી છે. એટલે કે 50% કરતાં પણ ઓછી સહાય ખેડૂતોને હાથમાં આવી છે. ફેન્સિંગ યોજનાની વાત કરીએ તો તાર ફેન્સિંગ લગાડવા માટે જે યોજના છે તે માટેના ખેડૂતોને 350 કરોડ રૂપિયાની જોગવાઈની સામે માત્ર 54 કરોડ ને 20 લાખ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે. તાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી 2025 સુધીમાં 24.20 કરોડ ચૂકવાયા છે. 350 કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને તેની સામે 54.20 કરોડ રૂપિયા ચૂકવાયા છે. તો બીજી તરફ મિત્રો, સોલાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 13.7 કરોડ રૂપિયા ચૂકવાયા છે અને યોજનાની જેમ જ તે 50 કરોડની જોગવાઈની સામે જાન્યુઆરીમાં વાત કરીએ તો 2025 સુધીમાં 13.7 કરોડ રૂપિયા ચૂકવાયા છે. એટલે કે આપણે જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ખેડૂતો માટેની સહાયના જેટલા પણ પૈસા જાહેર કર્યા હતા તેના કરતાં 50% કરતાં રકમ કરતાં ઓછી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલી છે. તો આ શું લોલીપોપ ખેડૂતોને પકડવામાં આવી રહ્યો છે? તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.